રાજકોટ બાર એસોસિએશનની આજે ચૂંટણી છે, જેમાં સમરસ પેનલના રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જેમનો સીધો સંપર્ક છે એવા કમલેશભાઈ શાહ અને મંત્રી તરીકે પીસી વ્યાસ લડી રહ્યા છે. તેમને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના સહ કન્વીનર આદરણીય શ્રી અનિલભાઈ દેસાઈ અને રાજકોટ મહાનગરના અમારા લીગલ સેલના કન્વીનર પિયુષભાઈ શાહ. આજે યોજાયેલી ચૂંટણીની અંદર સમરસ પેનલનો ભવ્ય વિજય થવાનો છે એ હકીકત છે, કારણ કે વકીલ મિત્રોના પ્રશ્ને હંમેશા ભારતીય જનતા પાર્ટીનું લીગલ સેલ સક્રિય રહ્યું છે અને વકીલોના કોઈ પણ પ્રશ્ન માટે હંમેશા સજાગ રહ્યું છે.